નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આપ સૌ 11મા ધોરણને પાસ કરી અને હવે 12 કોમર્સ એટલે કે બોર્ડના વર્ષ તરફ આગળ વધી રહ્યા છો. આપણે પરિશ્રમ સ્કૂલ દ્વારા જૂન 2020થી ઈ લર્નનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપ પરિશ્રમ સ્કૂલની ચેનલને સબસ્ક્રાઇબ કરી ચૂક્યા હશો. આપ એમાં સતતને માટે નિયમિત રીતે હોમવર્ક મેળવતા રહેતા હશો અથવા જે રોજના ક્લાસ આવે છે એ ક્લાસને આપ એટેન્ડ કરતા હશો. મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર એક સબ્જેક્ટ છે જે છે અર્થશાસ્ત્ર. આપણે આગામી વર્ષ દરમિયાન આ અર્થશાસ્ત્ર વિષય ઉપર જ ચર્ચા કરવાના છીએ. અર્થશાસ્ત્ર એ આર્થિક ગણતરીઓનું શાસ્ત્ર છે. આમ તો તમે ધોરણ 11માં કોમર્સની અંદર આપણે આ વિષય ઉપર અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો, આ વિષયની અંદર એટલું બધું કોઈ ખાસ અઘરું છે જ નહીં. મારી દ્રષ્ટિએ જુઓ તો 11 કોમર્સની સરખામણીએ ધોરણ 12 કોમર્સમાં આવતું અર્થશાસ્ત્ર એ ખૂબ જ સરળ છે. એટલે આશા રાખું છું કે આગામી વર્ષ દરમિયાન જે આપ અભ્યાસ કરશો એ અભ્યાસની અંદર આપને ખૂબ જ આસાનીથી આ તમામ પ્રકારના ચેપ્ટરને આપ પાર કરી શકો. એટલા માટે આપણો આ પ્રથમ લેક્ચર એવો રાખવામાં આવશે કે જેની અંદર માત્ર ને માત્ર વિષય પરિચય આપવામાં આવે. મિત્રો, શું છે આગામી વર્ષનું અર્થશાસ્ત્રનો અભ્યાસ? કેટલા ચેપ્ટર છે? ચેપ્ટરની અંદરથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે? દરેક ચેપ્ટર કયા કયા પ્રકારની માહિતી આપવાનો પ્રયાસ કરે છે? આપણે કયા ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવો પડશે? આગામી સમય દરમિયાન મારે કયા ચેપ્ટરને વધુ મહત્વ આપવું કે એમાંથી હું કેટલા વધુ માર્ક મેળવી શકું એ બાબતને ધ્યાનમાં લઈને આપણે સૌપ્રથમ આજના દિવસ માટે પ્રથમ 1 થી 11 ચેપ્ટર જે આપને કોર્સમાં આપવામાં આવ્યા છે એ કોર્સની અંદર આપવામાં આવેલા 11 ચેપ્ટર તમને શું કહેવા માંગે છે માત્ર ને માત્ર એમની માહિતી મેળવશું. તો ચાલો, અર્થશાસ્ત્રની અંદર બોર્ડની પરીક્ષાનો સ્વાભાવિક છે કે કોમર્સ વિભાગમાં 100 ગુણનું પેપર હોય છે. દરેક ચેપ્ટરમાંથી 2 ગુણ, 3 ગુણ અને 5 ગુણ આવા એકંદરે લખી શકાય મુદ્દાસર જવાબ તેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. આ સિવાય એક વાક્ય અને MCQ કે ખાલી જગ્યા તો ખરી જ. તો મિત્રો, હવે ચેપ્ટરની વાત કરીએ તો પ્રથમ ચેપ્ટર આવશે તમારે અર્થશાસ્ત્રમાં આલેખ. સ્વાભાવિક છે કે આજે આપણે કોઈ પણ વસ્તુને સરળતાથી સમજવા માટે કે માહિતી મેળવવા માટે કોઈ એવું એક ચિત્ર, આમ તો મિત્રો ચિત્ર 1000 શબ્દોની ગરજ સારે છે. આ 1000 શબ્દોની ગરજ સારતું જે ચિત્ર છે એ ચિત્રથી આપણે તાત્કાલિક કોઈ વસ્તુને સમજી શકીએ. એટલે આલેખ ઈ શું છે? તો આલેખ ઈ એકમાત્ર ગ્રાફ છે. મિત્રો, આજના તમે જે છે એ ગુજરાત સમાચારની અંદર જોશો તો તમને ફ્રન્ટલાઈન ઉપર જોવા મળશે કે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કે ઘટાડો થયો. તો આ પેટ્રોલ ડીઝલની કિંમતો પાછલા વર્ષની સરખામણીએ, પાછલા મહિનાની સરખામણીએ અત્યારે ક્યાં પહોંચી? તો એને સરળતાથી સમજાવવું હોય તો આપણે આલેખ દ્વારા સમજાવી શકીએ છીએ કે ગ્રાફ દ્વારા સમજાવી શકીએ છીએ. તો મિત્રો, આલેખ ચેપ્ટરની અંદર આલેખ શું છે, આકૃતિ શું છે, વૃતાંશ આકૃતિ કયા પ્રકારની હોય, 5 પાસેનો સ્તંભ આલેખ કેવો હોય, સાદો સ્તંભ આલેખ કયા પ્રકારનો હોય, વિભાજિત સ્તંભ આલેખ કયા પ્રકારનો હોય, આ 3 આલેખ અને એક આકૃતિ વિશે માહિતી આપવામાં આવશે. મિત્રો, ટેકનોલોજીનો યુગ છે. બધા મિત્રો આજે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય એટલે કે અર્થશાસ્ત્રની અંદર ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી સાબિત થાય તેમની માહિતી પણ અર્થશાસ્ત્રમાં આલેખ આ ચેપ્ટરમાં જ આપવામાં આવ્યું છે. 5 કે 6 મુદ્દાઓનું આખું પ્રકરણ છે. ખાસ એટલી બધી કોઈ વસ્તુ અઘરી પણ નથી. નંબર 2, વૃદ્ધિ અને વિકાસ. સેમ લાગતા શબ્દો છે પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં આ બંને શબ્દો અલગ અલગ છે. યાદ રાખજો, શા માટે? વૃદ્ધિ એ માત્ર વધારો દર્શાવે છે, વિકાસ એ સર્વાંગી વિકાસ દર્શાવે છે. મંદ બુદ્ધિનું જન્મ લેતું બાળક એ માત્ર શારીરિક વિકાસ કરી શકે છે, જ્યારે સ્વસ્થ અને સ્વાભાવિક અનુકૂળતામાં જન્મેલું બાળક એ માનસિક અને શારીરિક 2 પ્રકારનો વિકાસ સાધી શકે છે. એટલે વૃદ્ધિ એ શારીરિક ખાલી થતી હોય તો એને માત્ર વૃદ્ધિ કહેવાય, પણ જો તમારી શારીરિક વૃદ્ધિની સાથે તમારી માનસિક ક્ષમતાઓ પણ વધતી હોય તો સાદી ભાષામાં એને વિકાસ કહી શકાય. બસ આવું જ કંઈક આમાં છે. વૃદ્ધિ અને વિકાસમાં પણ આવું છે. વિકસિત દેશની અંદર માત્ર તેની દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય, જ્યારે વિકાસશીલ દેશમાં વિકાસ થતો હોય ને ત્યારે દેશની રાષ્ટ્રીય આવક વધવાની સાથે રોડ, રસ્તા, પરિવહન, સંદેશાવ્યવહાર, ગેસ, વીમો, બેંક, વીજળી, અસંખ્ય આંતરમાળખાકીય સુવિધાઓ વધતી હોય છે. તો આ ચેપ્ટરમાં આપણને શું સમજાવવામાં આવશે? વૃદ્ધિ અને વિકાસનો તફાવત, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસ આંક. કોઈ પણ દેશે વિકાસ પ્રાપ્ત કરવા માટે આ 4 આધાર સ્તંભો ઉપર આધાર રાખવો પડતો હોય છે. તો આ 4 સ્તંભોની વાત કરવામાં આવશે. માનવ વિકાસ શું છે?
દેશમાં પ્રાપ્ત થતા લોકોની જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સાથે જોડાયેલી બાબતો કઈ કઈ છે, તો આવી અનેક પ્રકારની માહિતીઓ આપવામાં આવશે. નંબર 3 મેં વાત કરી મિત્રો 3 ત્રીજું ચેપ્ટર છે એ છે નાણું અને ફુગાવો. નાણું શું કામ કરે છે? આજે આપણી સૂક્ષ્મ જરૂરિયાતોને આ એક નાનકડા એવા ચોકની ખરીદી કરવા માટે પણ નાણાંની જરૂર પડે છે. નાણાંનું કાર્ય શું? નાણાંનો ઉદ્ભવ શા માટે થયો? પહેલા નાણું ન હતું તો શું થતું હતું? તો વ્યવહાર નહોતા થતા? ના, એવું નથી. સાટા પ્રથાનો અર્થ, સાટા પ્રથાની મર્યાદાઓ, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ રાજાશાહી કાળથી લઈને કે પ્રાચીન સમયથી લઈને અત્યારે આપણે આરબીઆઈ થ્રુ જે નાણું વાપરી રહ્યા છીએ, આ દરેક નાણાંનો ઉદ્ભવ કેમ થયો, વિકાસ કેમ થયો, તેની ચર્ચા કરવામાં આવશે. નાણું શું કામગીરી કરે? નાણાંનો સંગ્રહ કઈ રીતે કરી શકાય? નાણાંનું મૂલ્યમાં વધઘટ કેમ થાય છે? નાણાંની પ્રકારો કયા કયા? આજે અનેક પ્રકારના નાણું તમને જોવા મળે, જેમાં ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, અથવા એકંદરે ઈ મનીનો આપણે ઉપયોગ કરતા હોય, અદ્રશ્ય મનીનો ઉપયોગ આપણે કરીએ છીએ ઇન્ટરનેટ થ્રુ. તો આવા નાણાંના પ્રકારની વાત કરવામાં આવશે. પ્રકરણનો બીજો ભાગ છે એ છે ફુગાવો. ફુગાવો એટલે દેશની અંદર સતત ચીજ વસ્તુઓની કિંમતોમાં થતો વધારો. અર્થાત પાછલા વર્ષોની સરખામણીએ વર્તમાન સમયની અંદર મેં તમને હમણાં જે છે એ પેટ્રોલ ડીઝલના ઉદાહરણ આપ્યા એમ પેટ્રોલ ડીઝલની કિંમતો પાછલા વર્ષની સરખામણીએ હાલના સમયમાં કેટલી છે, આમાં થયેલો વધારો એ એક પ્રકારનો ફુગાવો છે. ફુગાવો 3% આસપાસ થાય તો એ દેશના વિકાસ માટે જરૂર છે. પણ મિત્રો આજે 3% આસપાસની વાતો દૂર રહી, 20 થી 30% આસપાસ દર વર્ષે નાણાંની કિંમતોની સાથે ચીજવસ્તુની કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે. તો ફુગાવાના કારણો, માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત કે અન્ય કારણો, આવા 2 કે 3 ટોપિક આપણે નાણું અને ફુગાવામાં ભણવાના થશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. અર્થશાસ્ત્રની અંદર બેન્કિંગ વિષય આજે મહત્વનો કહી શકાય, કારણ કે કોઈ પણ દેશની અંદર વિકાસનો મેઇન જે છે એ એકંદરે આધાર છે એ દેશમાંથી પ્રાપ્ત થતું નાણું અને નાણું પૂરું પાડનારી સંસ્થાઓ એટલે કે બેંક ઉપર હોય છે. આ બેંક શું છે? વિશ્વની પહેલી વહેલી બેંક કઈ? 1401 માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના, સ્પેનની અંદર. તો ત્યાંથી સ્ટાર્ટ કરી અને હાલના સમય દરમિયાન આપણી આરબીઆઈ નાણાકીય નીતિ માટે કયા સાધનો તૈયાર કરે છે તેની વાત કરવામાં આવશે. મિત્રો આ ચેપ્ટરની અંદર તમને બેંકના ખાતાઓના પ્રકાર, બેંકની કામગીરી, ચલણ બહાર પાડવાનું કામ હોય અથવા એકંદરે શાખ સર્જનની કામગીરી, નાણાકીય નીતિના સ્ત્રોતો આવશે. જેમ કે આપણે વારંવાર છાપામાં અભ્યાસ કરીએ છીએ, એમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ઓએમઓ, એમએસએફ, આવા ઘણા બધા મુદ્દાઓ છે જે આપણે માત્ર વાંચી શકીએ છીએ પણ આપણે સમજી શકતા નથી. તો એની સરળ અને સારી સમજૂતી આપવા માટે પ્રકરણ 4 આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિનો અભ્યાસ કરી શકીએ છીએ. નંબર 5 આવે છે ગરીબી. બિલો પોવર્ટી લાઇન, બીપીએલ તરીકે ઓળખાતા જે લોકો છે એનો સામાન્ય સંજોગોમાં શું અર્થ થાય? ગરીબ કોને કહી શકાય? ગરીબીના પ્રકારો કયા પ્રકારના હોય? વખત ગરીબીને માપવા માટે કઈ કઈ સમિતિઓ બનાવવામાં આવી? ગરીબીનો માપદંડ અન્વયે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પરિવાર કુટુંબની અંદર કયા કયા પ્રકારની વસ્તુનો વપરાશ કરે છે? કુપોષણનો કેટલો શિકાર છે? તેમના બાળકોમાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ કેટલું છે? બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે? વીજળીનો વપરાશ કેવો કરે છે? કયા પ્રકારના રહેઠાણમાં વસવાટ કરી રહ્યા છે? આવી કઈ આંતરમાળખાકીય સુવિધાઓ ઉપયોગ કરી રહ્યા છે? એના આધારે આપણે ગરીબીનો માપદંડ જાણી શકીએ છીએ. મિત્રો ગરીબી શા માટે ઉદ્ભવી? તો ગરીબીના ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, વર્તમાન સમયની અંદર ગરીબીને ઘટાડવા માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે અથવા કયા પ્રકારના ઉપાયો હાથ ધરી શકાય તેમની માહિતી આપણને પ્રકરણ 5 ગરીબીમાં આપવામાં આવી છે. નંબર 6 ચેપ્ટર છે બેરોજગારી અર્થાત બેકારી. હાલના સમયમાં તમે જોઈ રહ્યા છો, કોરોનાને કારણે વિશ્વના ઘણા લોકોએ પોતાને છે એ એકંદરે રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. મંદીના સંજોગો દરમિયાન જે છે એ એકંદરે કારીગરોને કામ ઉપર કે શ્રમ ઉપરથી છૂટા કરવામાં આવે છે. આ તબક્કા દરમિયાન વ્યક્તિ બેરોજગાર બને છે. માત્ર એટલું જ નહીં, પરંતુ બેરોજગાર એ ઘણા પ્રકારના હોય છે. કોઈ કામ કરતો હોય તો પણ બેરોજગાર કહી શકાય. તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે, સાહેબ આ રીતે શક્ય નથી. પણ હા, બેરોજગાર એ કામના આધારે પણ હોઈ શકે. વ્યક્તિને અઠવાડિયાની અંદર 40 કે 50 કલાકનું કામ મળવું જોઈએ એટલું કામ પણ ન મળતું હોય તો એ વ્યક્તિ બેકાર છે, અર્ધ બેકાર છે. તો આ ચેપ્ટરમાં આપણને શું માહિતી આપવામાં આવશે? બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકારો, અર્ધ બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારી, ચક્રીય બેરોજગારી, માળખાગત બેરોજગારી, મોસમી બેરોજગારી, પ્રચંડ બેરોજગારી.
બેરોજગારી ઉદ્ભવવાના કારણો અને બેરોજગારી ઘટાડવાના ઉપાયો, આ પ્રકારના માહિતી આપણને પ્રકરણ 6 માં આપવામાં. વસ્તી, પોપ્યુલેશન. આજે ભારત કે ચીન કે અમુક વસ્તી ધરાવતા દેશોને મોટા મોટી સમસ્યા એ છે કે આજે એમના દેશમાં વસવાટ કરતી જે જનતા છે એમને અમુક પ્રકારના સ્ત્રોત પૂરું પાડવાની જવાબદારીઓ એ ખૂબ અઘરી સાબિત થઈ રહી છે. તો મિત્રો, આ વસ્તી વધે છે, વસ્તી વધવાથી કઈ કઈ સમસ્યાઓ સામે આવશે તેમની માહિતી આપણને આ ચેપ્ટરમાં આપવામાં આવશે. વસ્તી વિસ્ફોટ એટલે શું? વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર જન્મદર મૃત્યુદરના કારણો કયા કયા હોઈ શકે? વસ્તી ગણતરીઓ ક્યારે ક્યારે કરવામાં આવેલી હતી? સામાજિક કારણો વસ્તી વૃદ્ધિના, આર્થિક કારણો, ગ્રામીણ કારણો કે ગરીબીના આધારે છે વસ્તીમાં થતો વૃદ્ધિ દર છે એ માહિતી આપણને ચેપ્ટર 7 માં આપવામાં આવી છે. સાથે વસ્તી નિયંત્રણ માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય તે માહિતી પણ આપણને પ્રકરણ 7 માં આપવામાં આવી છે. મિત્રો, પ્રકરણ 8 કૃષિ. આમ તો તમે ધોરણ 10 ની અંદર ટેકનિકલ અને સંસ્થાનગત સુધારા જે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનમાં આપવામાં આવ્યા હતા કૃષિમાં, તે જ માહિતી અહીં આપવામાં આવી છે. પરંતુ કૃષિનું મહત્વ શું, આજે કૃષિનો લાભ શું દેશને થઈ રહ્યો છે, કૃષિથી લોકોને કેટલી આજીવિકા પૂરી પાડવામાં આવે છે, કૃષિથી દેશની રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થઈ રહ્યો છે, કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ કે સંસ્થાનકીય સુધારાઓ ક્યાં ક્યાં, ભૂમિ સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરી શકાય, આધુનિક ટેકનોલોજીને આધારે કરવામાં આવતી ખેતી કયા પ્રકારની છે, એવી માહિતી આપણને પ્રકરણ 8 કૃષિમાં આપવામાં આવી છે. મિત્રો, પ્રકરણ 9 વિદેશ વ્યાપાર. આપણે કોમર્સ ફિલ્ડની અંદર આવ્યા છીએ અને સ્વાભાવિક છે કે આપણે બિઝનેસ તરફ પણ આગળ વધવાના હોય. ઘણા લોકો બિઝનેસ તરફ આગળ વધતા હોય, ઘણા પોતે છે એ સર્વિસીસ સેવા ક્ષેત્રમાં જોડાઈ અને આવક મેળવતા હોય. પણ માની લો કે તમે વ્યાપાર કરી રહ્યા છો, તો બિઝનેસમેન હોવાને નાતે કાલ સવારે તમારે એવું પણ થાય કે વિદેશની સાથે વ્યાપાર કરવો પડે. તો વિદેશ વ્યાપારી શું છે? એ દેશના લોકલ વ્યાપાર જેવો નથી, એ અલગ છે આખે આખું. વિદેશ વ્યાપારમાં આયાત નિકાસની નીતિ શું કામ કરતી હોય છે, શું કામ વિદેશ વ્યાપાર થાય, વિદેશ વ્યાપાર કરતી વખતે તમારી સામે કયા કયા જોખમો કે પડકારો છે, વિદેશ વ્યાપારનું સ્વરૂપ કયા પ્રકારનું છે, ભૂતકાળમાં દેશ કોની પાસેથી આયાત કરતો, કોની પાસે નિકાસ કરે છે, હુંડિયામણનો દર અર્થાત ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય, આવી નાની નાની બાબતો આપણે ચકાસવી પડે વિદેશ વ્યાપાર કરતી વખતે. બસ મિત્રો, તો આ 9મું ચેપ્ટર છે વિદેશ વ્યાપાર કેમ થાય, શા માટે કરવામાં આવે, તેનાથી કયા કયા પ્રકારના લાભ થઈ શકે દેશને, કોઈ એક વ્યક્તિ પોતાના વિકાસનો ઉદ્યોગોનો વિકાસ કઈ રીતે ફેલાવી શકે, તે માહિતી પ્રકરણ 9 માં આપવામાં આવી છે. મિત્રો, પ્રકરણ 10 એ ઉદ્યોગો છે. ઉદ્યોગો, અહીં ઉદ્યોગોના પ્રકાર કયા હોઈ શકે, ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવશે, ઉદ્યોગોનું મહત્વ શું, ટચુકડા ઉદ્યોગ કોને કહેવાય, લઘુ ઉદ્યોગ કોને કહેવાય, મોટા પાયાના ઉદ્યોગ કોને કહી શકાય, નાના પાયાના ઉદ્યોગ કોને કહી શકાય, માલિકીના આધારે સંયુક્ત, ખાનગી, સહકારી, સરકારી કે જાહેર કે આવા અનેક પ્રકારના ઉદ્યોગો છે. ઉત્પાદિત વસ્તુઓના આધારે ઉદ્યોગો, કાચા માલમાંથી તૈયાર થતી વસ્તુના ઉદ્યોગો કહી શકાય, સીધા જ વપરાશમાં લઈ શકાય એવા પ્રકારના ઉદ્યોગો, તે માહિતી આપણને આપવામાં આવશે. સેઝ સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, તે માહિતી પણ પ્રકરણ 10 ઉદ્યોગોમાં આપવામાં આવશે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વનો 5 ગુણનો પ્રશ્ન બને છે મિત્રો, તો એ માહિતી પણ પ્રકરણ 10 માં આપવામાં આવશે. એટલે ઉદ્યોગો, માધ્યમિક ક્ષેત્ર કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, તેની માહિતી આપણને પ્રકરણ 10 માં આપવામાં આવશે. પ્રકરણ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. એટલે કે આ ચેપ્ટરની અંદર હવે પછીના તબક્કામાં ભારતની સામે, અર્થતંત્રની સામે કયા કયા પડકારો આવી રહ્યા છે. મિત્રો, આ જ્યારે કોર્સ છપાય છે ત્યારે આપણા દેશમાં કોરોના નથી, પણ વર્તમાન સમયની અંદર કોરોનાની મહામારીને કારણે દેશને પણ ઘણી પ્રકારની વસ્તુઓ ગુમાવવી પડી. અર્થતંત્રને પાટે ચડાવતા કે જીડીપીના જે છે એ લેવલને સમતોલ કરવા માટે સરકારે ઘણા પ્રકારના પ્રયાસો કરવા પડશે, કારણ કે આગામી સમયની અંદર એની સામે આ નૂતન એટલે કે નવા નવા પ્રશ્નો આવશે. આજે સ્થળાંતર, માઇગ્રેન્ટ, લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે તે સમસ્યા છે. શહેરીકરણ, લોકો ગામડાઓ છોડીને શહેરો તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે શહેરોમાં સમસ્યા વધી છે. આ આપણી સામે પ્રશ્ન છે. આરોગ્ય, શિક્ષણ, રેલવે, ગેસ, વીમો, વીજળી, આવી અસંખ્ય આપણા સામે લોકોની સામે પડકારો રહે છે, જે લોકો આજે એ બાબતમાં બેદરકારી દર્શાવતા હોય. અર્થાત ઘણી વખત સરકારની પણ ઘણી પ્રકારની ખામીઓ થતી હોય છે. તો તે પ્રકારની માહિતી આપણને પ્રકરણ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નોમાં આપવામાં આવશે. મિત્રો, અહીં બોર્ડની અંદર શું પેપર સ્ટાઇલ છે, તો પેપર સ્ટાઇલ મુજબ આપણી સામે જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે, 10 માર્ક્સના એક વાક્યના ઉત્તર હોય, 10 માર્ક્સના MCQ હોઈ શકે,
2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો અને 5 ગુણ, એટલે કે ટૂંકા ઉત્તર, મુદ્દાસર ઉત્તર અને સવિસ્તર ઉત્તર સાથે 5 ગુણની અંદર આલેખ પૂછાય છે, જે આપણે ગ્રાફ પેપરની અંદર બોર્ડની પરીક્ષામાં બનાવવાનો હોય છે. તો પેપર સ્ટાઇલની બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે જો આ 11 પ્રકરણનો અભ્યાસ કરીએ તો આપણે કોમર્સની અંદર એવી કોઈ વસ્તુ નથી જે અર્થશાસ્ત્ર વિષયની અંદર કે આપણે આ વિષયને પાસ નહીં મિત્રો, સારા સ્કોર સાથે આગળ વધી શકીએ એવું કોઈ પણ બાબત તમને રોકી શકે એમ નથી. બીજી વસ્તુ, હવે પછીનો જ્યારે આપણો લેક્ચર આવશે મિત્રો, ત્યારે પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ તેનો અભ્યાસ કરવામાં આવશે. આ વિષય માત્ર વિષય પરિચય હતો અથવા તો વિષયાભિમુખ તમે આને કહી શકો કે તમને વિષય તરફ લઈ જવામાં આવ્યા છે. તો આગામી દિવસોની અંદર જ્યારે હવે પછી આપણે ફરી પાછા ભેગા થશું ત્યારે પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ અને આપણે કઈ કઈ વસ્તુઓ ત્યારે સાથે રાખવી પડશે. મિત્રો એક યાદ રાખજો કે આપણી પાસે એક બુક હોવી જોશે જેની અંદર આપણે પેન્સિલ કે સ્કેલનો સાથે ઉપયોગ કરી અને આલેખ બનાવી શકીએ કે ગ્રાફ બનાવી શકીએ તે રાખવી પડશે. અર્થશાસ્ત્રની ટેક્સ્ટ બુક જે આપણી પાસે સરકારે જે છે આપણને પૂરી પાડેલી છે, અર્થશાસ્ત્રની બુક પણ હોવી જોઈએ મિત્રો. આ વસ્તુ આપણે સાથે રાખી અને આગામી દિવસોની અંદર આપણે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ ઈ-લર્ન એટલે કે વિડીયો મારફતે આપણે કરીશું. ધન્યવાદ.